નમસ્કાર, સ્વાગત છે connect@botatના આજના આ ખાસ એપિસોડમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સાયબર ક્રાઇમની, સાયબર ફ્રોડની અને સાયબરની દુનિયાની. આજના ઇન્ટરનેટના વ્યાપમાં, ડિજિટલાઇઝેશનના સમયમાં અને ગ્લોબલાઇઝેશનની આ ત્રિવેણી સંગમમાં આપણે બધા નાનાથી લઈને મોટા સુધી બધા જ ક્યાંક ને ક્યાંક સાયબર ફ્રોડનો સામનો કરી રહ્યા છીએ. આજનો સમગ્ર એપિસોડ સમર્પિત છે સાયબરની દુનિયાને. આજે આપણે જાણીશું સાયબર ફ્રોડ શું છે, સાયબર ક્રાઇમ એટલે શું, સાયબર ક્રાઇમથી બચવા માટે કેવા પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. આજે connect@બોટાદની ટીમ પહોંચી ગઈ છે બોટાદ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્માના ત્યાં. તો ચાલો સરને મળીએ અને એસપી સર પાસેથી જાણીએ કે સાયબર ક્રાઇમ શું છે અને એનાથી બચવા માટે કેવા પગલાં લઈ શકાય. તો અત્યારે connect@બોટાદની ટીમ છે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાથે. નમસ્કાર સર, આપનું સ્વાગત છે કનેક્ટ બોટાદમાં. સર, આજનો સમગ્ર વિષય છે સાયબર ક્રાઇમ. તો સાયબર ક્રાઇમ એટલે શું અને હાલના તબક્કામાં એ પરિસ્થિતિ કેટલી ગંભીર છે એની એ વિશે જણાવશો. આમાં હું એ કહેવા માગું છું કે સાયબર ક્રાઇમ એટલે જે પણ કોઈ ક્રાઇમ જેને આપણે ઇન્ટરનેટ માધ્યમથી, હવે ઇન્ટરનેટ તમે તમારે ફોનમાં વાપરો કે પછી કમ્પ્યુટરમાં વાપરો કે બીજા કોઈ ડિવાઇસમાં વાપરો, એટલે ઇન્ટરનેટ માધ્યમથી અને સિમના ઉપયોગથી કોઈ પણ ક્રાઇમને અંજામ આપે એટલે એ આપણે સાયબર ક્રાઇમની પરિભાષામાં આપણે કહી શકાય કે આ સાયબર ક્રાઇમ છે. અને અત્યારે એમનો આમની આપણે વાત કરીએ તો અમારે ત્યાં બોટાદમાં પણ હું રોજે રોજ જોઉં કે ઓછામાં ઓછા 8 થી 10 કમ્પ્લેન રોજની 1930ની આવે છે. એ તો જે હોય છે કે જે ખરેખર કમ્પ્લેન લોકો કરાવે છે, જેમને ખબર છે કે ભાઈ 1930 શું છે અને કઈ રીતે આપણે કમ્પ્લેન દાખલ કરાવી શકીએ. એટલે આપણે માનીએ કે મહિનામાં 300 જેટલી કમ્પ્લેન એટલે આપણે બોટાદ જિલ્લાની જ હોય છે. દર્શક મિત્રો, સાયબર ક્રાઇમ એટલે શું એ અંગેની જાગૃતિ હોવી ખૂબ જ અગત્યની છે. સર પાસેથી જાણીશું કે જ્યારે તમે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો તો સૌથી પહેલાં કયું સ્ટેપ લેવું જોઈએ. આપણે જેવી રીતે આપણે કોઈ પણ એક્સિડન્ટ થાય છે એવી રીતે આપણે 108 ડાયલ કરતા હોઈએ. એટલે સાયબર ક્રાઇમ માટે પણ કોઈ પણ ઘટના બને સાયબર ક્રાઇમની અને તમે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનો કાં પછી એટલે તમારું આઈડેન્ટિટી થેફ્ટ થઈ જાય, કોઈ તમારી આઈડી હેક કરી લે, કાં પછી તમે પૈસા એટલે ઓનલાઈન માધ્યમથી તમે ડિજિટલ અરેસ્ટના ભોગ બની જાઓ, તો કોઈ પણ સાયબર ક્રાઇમ તમારી સાથે થાય તો સૌથી પહેલાં જે છે આપણે 1930ને ડાયલ કરવાનો. એ 1930 એક સાયબરની આખા ઇન્ડિયાની એક હેલ્પલાઇન છે અને એ હેલ્પલાઇન સતત એટલે 24 કલાક 24/7 એ હેલ્પલાઇન ચાલુ હોય છે. અને તમારે એટલી આપણે કેપેબિલિટી ગુજરાત સ્ટેટ જે છે 1930 ઓલમોસ્ટ નંબર 1 આવે છે દરેક યરમાં. તો આપણે માનીએ કે ત્યાં એટલા બધા સરસ રેસ્પોન્સ તમે મળે અને ત્યાંથી તમારું એટલે સાયબર ક્રાઇમ જે તમે ભોગ બન્યા છો એટલે એમને સોલ્વ કરવા માટે પોલીસ એક્શનમાં આવી જાય છે. સર, આપે એક બે ઉદાહરણ આપ્યા કે સાયબર અરેસ્ટ થઈ જાય છે કોઈ, કે પછી જે પેમેન્ટ કરેલું હોય છે ડિજિટલ પેમેન્ટ એમાં કંઈક લોચા પડે. તો અમારા દર્શક મિત્રોને જણાવો કે સાયબર ગુનાઓ પ્રકાર કયા કયા છે, કઈ વસ્તુ છે જે સાયબર ગુનામાં કે ક્રાઇમમાં આપણે કન્સિડર કરી શકીએ. એટલે અત્યારની સ્થિતિમાં જોતાં સૌથી પહેલાં જે સાયબર ક્રાઇમ જે મોટા ભાગે ચાલે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ચાલે છે. એટલે તમે તમારી પાસે પૈસા હોય તો અમુક વખતે આપણે જાણીએ કે આપણે પાસે કોઈ સેવિંગમાં પૈસા પડેલા હોય તો આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા હોઈએ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટના આપણે પાસે શું ઓપ્શન છે, કાં પછી આપણે બીજે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ. તો જેમ આ જે સાયબર ગઠિયાઓ છે એ આપણી જે આઈડી છે એમનો એનાલિસિસ કરતા હોય છે કે કોણ માણસો ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈ રહ્યા છે. એટલે જેમ તમે જો અને તમારું અમુક જે ફેક વેબસાઇટ એ લોકોએ બનાવી હોય, તમારો મોબાઈલ નંબર નાખો તો તાત્કાલિક એ લોકો તમે સંપર્ક કરે છે કે ભાઈ મારી પાસે આવું સારું પ્લાન છે અને તમે મારા સાથે ઇન્વેસ્ટ કરશો તો આમાં તમે સારું રિટર્ન આપીશું. તો એ સૌથી મોટું જે આજની આપણે કહીએ આજના સમયમાં સાયબર ક્રાઇમ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. બીજું જે સાયબર ફ્રોડ થાય છે એ પછી થાય છે કે આપણે આઈડેન્ટિટી થેફ્ટ અને ફિશિંગ
ફિશિંગ એટલે કે આપણે માનો કે મારી ઈમેલ આઈડી છે, હવે કોઈ તમે મારા ઈમેલથી એક ઈમેલ એક્સપેક્ટ કરો છો કે મારા ઈમેલથી તમારી પાસે ઈમેલ આવશે. આ બિઝનેસમાં બહુ થાય છે. અમુક બિઝનેસમેન છે ઈમેલથી સંપર્ક કરતા હોય એકબીજાને અને પછી એક્સપેક્ટ કરતા હોય કે ઈમેલ મારફતે મારી પાસે અકાઉન્ટ નંબર આવશે, હું એમનો જે બિઝનેસની તમારે જે પણ લેતી દેતી થઈ હોય એ પણ તમારે બિઝનેસ મારફતે જ તમે અકાઉન્ટ નંબર મળે છે કે આ અકાઉન્ટમાં તમારું માલ પહોંચી ગયો તો આ અકાઉન્ટમાં તમે પૈસા નાખો, કાં પછી અમે માલ રિલીઝ કરી રહ્યા છીએ, અમે પૈસા નાખી દો. તો એ લોકો આ ફિશિંગનો બહુ લાભ લે છે. આવા કિસ્સામાં શું કરે છે કે જે ટાર્ગેટ ઈમેલ છે કાં પછી જે સેન્ડર છે એની ઈમેલમાં એક અમુક શબ્દોનો જ અમુક લેટર્સને જ એટલે ફેરફાર કરી દે છે. આપણે શું છે કે વાંચવામાં એવું હોય છે કે આપણે જ્યારે ઈમેલ વાંચીએ તો એક ફ્લોમાં આપણે વાંચીએ છીએ. માનો કે મારા નામની સ્પેલિંગ છે કે DHARMENDRA ધર્મેન્દ્ર, તો આમાંથી વચ્ચે કોઈ MEN એટલે એમ અને એન વચ્ચે ઈ હટાવી દે તો પણ હું એને ધર્મેન્દ્ર જ વાંચીશું. તો આવી કરીને એ લોકો આવા ફિશિંગ ઈમેલ મોકલે છે અને એના મારફતે જે ખોટી જગ્યા પેમેન્ટ જતું રહે છે. તો એ એક નંબરનો સાયબર ક્રાઇમ છે. બીજા પ્રકારનો અત્યારે ખૂબ વધી રહ્યો છે ફિશિંગ અને આઈડેન્ટિટી થેફ્ટ વાળો. પછી ત્રીજા આપણે આવે છે ડિજિટલ અરેસ્ટ. એટલે ડિજિટલ અરેસ્ટ એ ખૂબ જ ગંભીર સાયબર ક્રાઇમ છે. એમાં આ જે સાયબર ક્રાઇમ છે એમાં જે ડિજિટલ અરેસ્ટમાં જે સાયબર ક્રાઇમ અક્યુઝ છે એ શું કરે છે કે એક એવો માહોલ તૈયાર કરે છે, સ્પેશિયલી આના વિક્ટિમ હોય છે સિનિયર સિટીઝન મોસ્ટલી, કાં પછી જે પેરેન્ટ્સ છે એ પણ એમના વિક્ટિમ હોય છે. એમાં એવા માહોલ ક્રિએટ કરે છે કે તમારો બાળક છે કે પછી તમે છો, તમે જે સંપત્તિ તમે બનાવેલી છે એ તમે ઇલીગલ મીન્સથી સંપત્તિ તમારી પાસે આવેલી છે. અમુક ટ્રાન્ઝેક્શન તમારા થયા હોય તો એ ટ્રાન્ઝેક્શન તમારી પાસે ઇલીગલ મીન્સથી આવેલા છે. એટલે એ લોકો કહે કે અમે CBIથી EDથી આનાથી છીએ. તો પછી એ લોકો બેકગ્રાઉન્ડમાં શું છે કે અત્યારે આપણે જાણીએ છીએ કે વોટ્સએપમાં કે બીજા બધા જે વિડીયો કોલર્સ છે એમાં આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાની ફેસિલિટીઝ આપે છે. તો બેકગ્રાઉન્ડમાં એ લોકો પાછળ EDનો CBIનો લોગો લગાવે છે. સાથે સાથે આ લોકો શું કરે કે એક એવા જ ફેક જજનો કોર્ટ પણ રાખે છે જેમાં જજ સાહેબ પોતાની ડ્રેસ પહેરીને બેઠા હોય, એટલે જે ફેક જજ છે એ પોતાની ડ્રેસમાં આવી રીતે એક કોર્ટનો માહોલ રાખે છે. તો પછી સામે જેને કોલ જાય છે એમને ખબર પડે છે કે જો આ તો CBI ED છે કે પછી પોલીસ છે અને સાથે જજ પણ છે, એટલે મારી તો અત્યારે એટલે મારા જે ગુના છે એમાં મને જેલ જ થવાની છે. તો આવી રીતે એ લોકો તમે બીવડાવે છે. પછી જ્યારે તમે એમના વિશ્વાસમાં આવી જાઓ પછી એ લોકો કહે છે કે ઠીક છે અમે તમારો કેસને રફે દફે કરી દઈએ, પણ તમે તમારી જેટલી પણ તમારી પાસે સંપત્તિ છે એ અમુક અકાઉન્ટમાં નાખી દો. પછી એ જે માણસો વિશ્વાસમાં આવી ગયા હોય કે જે બી ગયા હોય તો એ લોકો પોતાના જે આખું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પછી બધી જગ્યાથી ભેગા કરીને એ લોકોના અકાઉન્ટમાં મોકલી દે છે અને આવી રીતે એ લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બનતા હોય છે. આમાં સૌથી ગંભીર બાબત છે કે અમુક માણસો 10-10 દિવસ સુધી એ લોકો એવું કહે છે કે તમે બહાર જવાનું નથી ઘરથી, તમે કોઈને સાથે સંપર્ક કરવાનો નથી. એટલે 10-10 દિવસ સુધી મેં જોયા છે કે અમુક જે વિક્ટિમ્સ છે એ ઘરમાં જ રહ્યા છે અને આખી સર્વિલાન્સ એ લોકો ગોઠવે છે. એ લોકો કહે છે કે તમે તમારા એક ફોનને આવી રીતે મૂકી લો કે અમે તમારી આખી મૂવમેન્ટ જોતા રહીએ અને કોઈને સાથે સંપર્ક નહીં કરવાનો. એટલે આમાં નોટ ઓનલી કે આપણે કહીએ કે આપણે ફાઇનાન્શિયલ લોસ છે, આમાં મેન્ટલ ટ્રોમા પણ વિક્ટિમને બહુ થાય છે અને અમુક વિક્ટિમ્સ આમાં સુસાઇડ સુધી જતા રહે છે જ્યારે એમને ખબર પડે કે મારી સાથે આટલું બધું ટોર્ચર અને મારી સાથે આટલું મોટું ફાઇનાન્શિયલ લોસ થઈ ગયું. સર, ડિજિટલ અરેસ્ટ ઉપરાંત KYC અપડેટ, તમને પાર્ટ ટાઈમ જોબ અમે આપી રહ્યા છે. ઇવન નાના નાના વોટ્સઅપ ગ્રુપ બને કે જેની અંદર બહુ બધા લોકો ઓલરેડી ટ્રેડિંગનું વાતચીત કરી રહ્યા હોય કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની વાત કરી રહ્યા હોય, તો ઘણીવાર OTP ફ્રોડ સાથે એ લોકો કરતા હોય છે. તો એ અંગે થોડુંક માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને આપો. એમાં જે આપણે કહીએ કે પાર્ટ ટાઈમ જોબ છે તો એમાં અમુક માણસો જે જોબ માટે શોધતા હોય એસ્પેશિયલી ડેલી કે ભાઈ આટલું કામ કમ્પ્લીટ કરો અને આટલું પૈસા મળશે, તો એમાં એ લોકો શું કરે છે કે એમાં જે આપણે પહેલાં પૈસા ભરાવે છે કે એમાં સૌથી આજથી લગભગ 6-1 મહિના પહેલે એક
આપણે શું કહીએ કે પેન્સિલ બોક્સ પેકેજિંગનો બહુ મોટું ફ્રોડ ચાલતો હતો કે ભાઈ તમે પેકેજિંગ કરીને અમે આપો અને અમે તમારે એના માટે પૈસા આપીએ. એટલે એ લોકો શું કહે કે પહેલાં તમે એની સિક્યોરિટી ભરી દો. તો આપણે 20,000 એ લોકો સિક્યોરિટી માંગે, પછી હું દર દિવસે તમે આટલા પેકેજિંગ કરશો તો આટલા તમે પૈસા આપીશું. પછી 1-2 દિવસ એ લોકો આપે અને બીજા દિવસથી પછી બંધ કરી નાખે. એટલે આવી રીતે KYC અપડેટ છે, એમાં તમારે ડોક્યુમેન્ટ્સને અપડેટ કરાવવા માટે એ લિંક મોકલે અને પછી એ લિંક ઉપર જે તમે OTP બેકગ્રાઉન્ડમાં એ લોકો તમારે બેંકને એક્સેસ કરતા હોય અને તમે પછી તમારી પાસેથી KYC અપડેટના નામે OTP માંગતા હોય તો પછી તમારે બેંકમાંથી એટલે પૈસા એ ઓનલાઈન બેન્કિંગ હોય કે પછી UPIમાંથી પૈસા કપાઈ જાય છે. તો આ જે મેસેજિંગમાં KYC અપડેટ હોય, આપણને કેવી રીતે ખબર પડે, મારા નાગરિકોને કેવી રીતે ખબર પડે કે મારે આ લિંક ટચ કરવાની કે નહીં, કે આ મેસેજ છે એને મારે એમાં KYC અપડેટ કરવાનું, કે એની કોઈ સાઇન હોય છે? કે આ જે KYC અપડેટ છે કે બીજા આપણે ડોક્યુમેન્ટ અપડેટ બેંકમાં કરાવતા હોય તો પહેલી વસ્તુ તો કે બેંક તરફથી મોસ્ટલી આવા કોઈ તમે મેસેજ મળતા નથી અને જે ગવર્મેન્ટ એજન્સીઓ તરફથી પણ આવા કોઈ મેસેજ તમે મળે નહીં. એટલે પણ જ્યારે પણ તમે માનો કે KYC અપડેટ છે તો એક વસ્તુ છે કે આમાં જે તમારી હોમ બ્રાન્ચ છે, માનો બેંકમાં છે, માનો કે તમારે સિમ કાર્ડ માટે છે, અમુક માણસો કહેતા હોય કે તમે સિમ માટે KYC અપડેટ કરાવો, તો એ પણ જે આપણે શું કહીએ કે જે વેન્ડર્સ છે, સિમ વેન્ડર, એને પાસે જઈને આપણે કરાવી શકીએ અને બ્રાન્ચમાં જઈને આપણે કરાવવી જોઈએ. કોઈ ઓનલાઈન KYC અપડેટની ફેસિલિટી એટલે આપણે મોટા ભાગે યુઝ નહીં કરવી જોઈએ. અને બીજું શું છે કે KYC અપડેટ તમે ઓનલાઈન પણ કરાવો તો કોઈ તમારી પાસેથી OTP નથી માંગતા. એટલે સાયબર ફ્રોડમાં સૌથી અગત્યનો હોય છે કે આ લોકો બધું પ્રોસેસ કરાવે અને છેલ્લે કેમ કે એ તમારે UPI કે બેન્કિંગ ચેનલને તમારે લોગિન કરતા હોય છે, એ માટે OTPના આગ્રહ રાખતા હોય છે. અને કોઈ પણ બેંક કે કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી ક્યારેક, એટલે એ ક્લિયર આપણે જાણી લેવું જોઈએ કે કોઈ પણ બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કે ગવર્મેન્ટ એજન્સી તમારી પાસેથી કોઈ પ્રકારનો OTP લેવામાં આવતું નથી અને તમે કોઈ પ્રકારના OTP આપવામાં હોતો નથી. એટલે જે પણ માણસ તમારી પાસેથી OTP માંગે એનો સીધો અર્થ છે કે આપણે એ સાયબર ફ્રોડ માટે જ તમે તમારા OTPને વાપરશે. સર, આપણે KYC અપડેટની વાત કરીએ, આવું જ એક લિંક અપડેટ છે. લિંક ક્લિક કરવાથી કે એને ડાઉનલોડ કરવાથી લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે, તો એ અંગે થોડું માર્ગદર્શન આપો. એમાં જે લિંક આપણે મોબાઈલ ઉપરથી આવે છે, અમુક જગ્યા વોટ્સએપમાં આવે છે, ઈમેલમાં આવે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મોકલે છે. એટલે એ લિંકમાં શું હોય કે સાયબર જે ફ્રોડસ્ટર છે એ આપણે લિંક એક જેવી નથી હોતી. આપણે એ લોકો છે જેવા પ્રકારના સમય હોય એવા પ્રકારના લિંક બદલીને નાખતા હોય. માનો કે લગ્નની સિઝન ચાલતી હોય તો કાર્ડના ફોર્મમાં, ઇન્વિટેશન કાર્ડના ફોર્મમાં તમે લિંક મોકલે. માનો કે તમારી બાઇક ઉપર કોઈ ઈ ચાલાન કે આમ તેમ આવ્યો હોય તો તમે RTOના ઈ ચાલાન કરીને લિંક મોકલતા હોય. અને લિંક શું છે કે એક પ્રકારની એ લોકો એક APK ફાઇલ તમારે મોકલે છે. અને આ APK ફાઇલ શું હોય છે કે આપણે જ્યારે એના ઉપર ક્લિક કરીએ તો આપણા ફોનમાં બેકગ્રાઉન્ડમાં એક નાનું એપ ડાઉનલોડ થઈ જાય છે. આપણે માનીએ કે APK ફાઇલ એ પ્રકારનો એપ છે, પણ એપમાં એવી ફેસિલિટી હોય છે કે એ તમે હોમ સ્ક્રીન પર નહીં દેખાશે, તો તમે એવું લાગશે કે કંઈ થયું નથી મોબાઈલમાં અને કંઈ મારી પાસે કોઈ એપ પણ નથી આવ્યો, પણ એ બેકગ્રાઉન્ડમાં એપ રન કરે છે અને એમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. એમાં માઇક્રોફોનની એક્સેસ પણ હોય છે, એટલે જે તમે બોલો એ પણ એમને સંભળાશે. પછી એના સાથે સાથે એમાં તમારી વિડીયો ફાઇલ્સ અને જે તમારી જે ગેલેરી છે એમની પણ એક્સેસ હોય છે. એટલે એ કોઈ પણ તમારે ફોટાને પણ લઈ શકે છે. સાથે સાથે એમાં તમારી OTP કોઈ પણ તમારે મોબાઈલ પર આવે તો એમને ડાયરેક્ટ ફોરવર્ડ થઈ જતું હોય છે. એટલે એવું કહી શકાય કે એ આપણા મોબાઈલને કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટને આખું ક્લોન કરી લે છે. બરાબર, એ એકને રિમોટ એક્સેસ થઈ ગયું. તમારે આખે મોબાઈલનું રિમોટ એક્સેસ એના પાસે છે. પણ આ લોકો પેસિવલી કરતા હોય છે. પેસિવલી એટલે તમારે મોબાઈલમાં કંઈ ચેન્જ નહીં કરશે, કેમ કે તમે એ મોબાઈલમાં ચેન્જ કરશે તો તમે કંઈક શંકા થશે કે ભાઈ મારે મોબાઈલમાં શું થઈ રહ્યું છે. પણ એ લોકો ફક્ત મોબાઈલની એક્ટિવિટીને જોવે છે. તમે માનો કે ઇન્ટરનેટ બેન્કિંગ વાપરો છો મોબાઈલ ઉપર, તો એ પછી તમારું ID શું છે, પાસવર્ડ શું છે, કેમ કે એમાં કી લોગર હોય તો એમને પાસે જતા હોય છે. એટલે આપણે સૌથી અગત્યની વસ્તુ જે યાદ રાખવાની છે એ છે કે આપણે કોઈ પણ માણસ પાસેથી
લિંક કે એપીકે ફાઇલ આવે તો આપણે ભલે જ અજાણ્યા માણસ પાસેથી આવે કે જાણીતા માણસ પાસેથી આવે, આમાં શું છે કે અમુક વખતે એવું હોય છે કે જે જાણીતા માણસ છે એમને પણ અજાણ્યા માણસને મળી હોય અને એ પછી તમે એટલે એમને કંઈ કદાચ ઇન્ટેન્શન નહીં હોય એમનો, પણ શું છે કે આ જાણકારી ના હોવાના કારણે એમને આગળ પણ ફોરવર્ડ કરી દેતા હોય છે. એટલે આપણે લિંકમાં એવું છે કે કોઈ પણ અજાણ્યા માણસ કે જાણીતા માણસ જે આપણે કામની નથી એટલે લિંક આપણે જરૂરી કોઈ કામની હોતી નથી આમ પણ, કેમ કે આવી પ્રકારની એમાં ફેસિલિટી હોય છે, તો આપણે ક્લિક કરવાનો આપણે ટાળવાનો જ છે. 100% આપણે કોઈ પણ લિંક ઉપર કે એપીકે ફાઇલ ઉપર આપણે ક્લિક કરવું જ નહીં જોઈએ. આપણે માનો કે કોઈ નવી એપ કે નવા એ છે તો આપણે પ્લે સ્ટોરથી કે આપણે કહેવાય કે જે એમના ઓથોરાઇઝડ જે એપ સ્ટોર છે ત્યાંથી આપણે ડાઉનલોડ કરવું જોઈએ. ટૂંકમાં કોઈ પણ લિંકની પાછળ એપીકે આવે છે તો એ આપણે ડાઉનલોડ કરવાની થતી. હવે એમાં તમે વધારે બતાવું તો એપીકે જ નથી, હવે આમાં ફાઇલનો પ્રકાર પણ એ લોકોએ બદલી નાખ્યો છે. જેમાં કે અત્યારે .rar જે આપણે .rar ફાઇલ ચાલે છે, .zip ફાઇલ ચાલે છે, તો હવે એવા હોય છે કે zip ફાઇલને પણ તમે ઓટોમેટિકલી ટચ કરો તો એ પણ એપીકે ફાઇલ જેવું ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે. તો એટલે કોઈ પણ લિંક ભલે જ કોઈ પણ ફોર્મેટમાં હોય આપણે ડાઉનલોડ કરવાની જ નથી. ટૂંકમાં આપણે એકદમ જાગૃત અને સજાગ રહેવાનું છે. પાછળ એપીકે હોય .rr હોય કે કોઈ પણ પ્રકારની લિંક જો તમે ક્યાંયથી મંગાવવાના નથી તો તમારે ક્યારેય પણ એ ઓપન કે ફોરવર્ડ કરવાની નથી. દર્શક મિત્રો, connect@botatમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ સાયબર ગુનાઓની, સાયબર ફ્રોડની. સર પાસેથી આપણે જાણીશું કે સોશિયલ મીડિયા પર જ્યારે તમારી વ્યક્તિગત માહિતી તમે મૂકી રહ્યા છો તો કઈ બાબતોનું આપણે ધ્યાન રાખીશું. સર, સોશિયલ મીડિયા પર માહિતી મૂકતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? આપણે સોશિયલ મીડિયા આપણે કહીએ કે એક બે ધારી તલવાર જેવું છે, કેમ કે એક વખત આપણને સોશિયલ મીડિયા ઉપરથી અમુક જાણકારી પણ મળે છે, સાથે સાથે આપણે સોશિયલ મીડિયા ઉપર આપણી આઈડેન્ટિટી પણ ઘણી બધી એટલે ઓપનમાં જાહેરમાં થઈ જાય છે. તો આપણે અમુક વસ્તુ આપણે ધ્યાન રાખવા જોઈએ કે એક તો આપણે સોશિયલ મીડિયા ઉપર અત્યારે કેટલાક સોશિયલ મીડિયા ઉપર આપણે જે પર્સનલ ઇન્ફોર્મેશનને એ જેટલી ઓછી રખાય એટલી ઓછી રાખવી જોઈએ. બીજા એમાં પણ સેટિંગ આવે છે કે તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે, જેમાં કે તમારું એડ્રેસ છે, તમારું મોબાઈલ નંબર છે, તો તમે કોન્ટેક્ટ સાથે શેર કરવા માંગો છો કે બધા સાથે શેર કરો, તો એમાં મોસ્ટલી આપણે જેને આપણે જાણતા હોય એને સાથે જ આપણે શેર કરવાનો, તો એવી આપણે પ્રાઇવેસી સેટિંગ્સનો ખૂબ ઉપયોગ કરવાનો. અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે આવી સારી પ્રાઇવેસી સેટિંગ્સ આપે છે, પણ આપણા જાણકારીના અભાવના કારણે એટલે આપણે એને બધાને ઓપન રાખતા હોય. બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયા ઉપર પછી આપણે કયા પ્રકારના કન્ટેન્ટ આપણે પોસ્ટ કરી શકીએ, નહીં કરી શકીએ, અને કોઈ અંજાન વ્યક્તિ સાથે આપણે સોશિયલ મીડિયા ઉપર ચેટ કરીએ તો આમાં શું આપણે સાવધાની રાખવી જોઈએ. તો પહેલી વસ્તુ તો છે કે જે તમારી પર્સનલ મેટર છે એટલે આપણે શું કહેવાય કે જે તમે ઓફલાઈન જે વસ્તુ શેર નહીં કરી શકો કોઈ માણસ સાથે, તો એ વસ્તુને આપણે ઓનલાઈન પણ શેર કરવાનું નથી. માનો કે તમે કોઈને તમારો ફોટા મોકલો, તમારો કોઈ મિત્ર માંગે ઓફલાઈન એટલે ઘરે આવીને કે તમે ફોટા મને આપો, તો કદાચ તમે નહીં આપો એમને ફોટા, તમે કહો કે નહીં ભાઈ મારો ફોટાનો તો ગેરઉપયોગ થઈ જશે, પણ ઓનલાઈન માંગે છે તો આપણે આપી દેતા હોય છે. એટલે એવી રીતે જે વસ્તુ ઓફલાઈન આપણે શેર નહીં કરી શકતા હોય તો એવી વસ્તુઓને આપણે ઓનલાઈન પણ શેર નહીં કરવાની. અને વિશેષ કરમાં ફોટા આપણે કોઈ અમુક અંજાન માણસ સાથે આપણે ચેટ થતી હોય તો સ્પેશિયલી આ યુવાઓમાં અને જે આપણે સ્કૂલ કોલેજના બાળકો હોય છે એકબીજાને આવા ફોટા શેર કરી દે, પછી એ શું છે કે અત્યારે એટલા બધા એઆઈ એપ પણ એટલા ચાલી ગયા છે કે તમારે ફોટોને મોર્ફ કરીને અને પછી ન્યૂડ ફોટો કે પછી બીજા પ્રકારના કોઈના સાથેના ફોટો એટલે લોકો વાયરલ કરીને કાં પછી તમે મોકલીને બ્લેકમેલ પણ કરી શકે છે. એટલે આપણે કોઈને ફોટા મોકલવાનો જે આપણે પર્સનલ છે, પર્સનલ અને ઘરની વાતો પર્સનલ છે કોઈ શેર કરવાનો આપણે સોશિયલ મીડિયા ઉપર ટાળવું જોઈએ. સર, આપે હમણાં જે વાત કરી કે તમારા પર્સનલ ફોટોગ્રાફ્સ છે એ તમારે કોઈની સાથે શેર નથી કરવા. ડીપ ફેક એ સૌથી મોટું ચલણ અત્યારે ચાલી રહ્યું છે. ઘણા યુવાનો છે, ટીનેજ બાળકો છે જે આનો ભોગ બની રહ્યા છે, તો એ અંગે અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપો.
એમાં એવું છે કે આપણે એઆઈના યુગમાં આવી ગયા છીએ, એટલે એઆઈથી અમુક ફોટોને અમુક વસ્તુઓને આવી રીતે રિપ્રેઝેન્ટ આપણે કરી શકીએ કે જે ખરેખર સાચી નહીં હોય, કે પછી જે સાચી વસ્તુ હોય તો એમાં પણ આપણે મોટા એટલે ફેરફાર કરી શકીએ. તો પહેલી વસ્તુ તો છે કે માનો કે તમારું કોઈ પણ પ્રકારના ડીપ ફેક વિડીયો બની ગયા છે તો એનાથી તમે ડરવાનું નથી. તમે કોઈ બ્લેકમેલ કરવા માંગે છે તો તમારે બ્લેકમેલ થવાનું નથી. અમુક માણસો એના લાભ લઈને તમારી ડીપ ફેક વિડીયો બનાવીને અને પોસ્ટિંગની ધમકી આપતા હોય કે આ કરવાનું હોય, તો સૌથી પહેલાં જે મેં પહેલાં કીધું તો તમારે 1930 ઉપર કોલ કરી દેવાનો. અને ગુજરાતમાં આપણે 1930 જ્યાં સેન્ટર ચાલે છે ત્યાં આપણે સ્પેશિયલી આજે સોશિયલ મીડિયાના જે ફ્રોડ છે એના માટે પણ ત્યાં એક સ્પેશિયલ યુનિટ બનાવેલો છે. અને ત્યાં કાઉન્સલર પણ હોય છે, એટલે તમારી કાઉન્સલિંગ પણ કરે, પછી ઇન્વેસ્ટિગેશન પણ કરે છે એ લોકો કે કોને આ ડીપ ફેક વિડીયો બનાવ્યો. અને તો પછી તમારે બીજો કોઈ પગલાં લેવા કરતાં, મેં કેટલીક વખત આવું જોયું કે કોઈનો મોર ફોટો બનાવીને મોકલી દીધું કે ડીપ ફેક ફોટો બનાવીને મોકલી દીધું વિડીયો. તો એના કારણે એક માણસ, જ્યારે હું એટલે સાયબર સેલમાં કામ કરતો હતો ત્યારે, તો એક માણસ આત્મહત્યા સુધીના પગલાં લેવા માટે એમાં પહોંચી ગયા હતા. પણ એમને શું કહ્યું કે એમને કોઈ પણ કારણસર એમને લાસ્ટ અટેમ્પ્ટ જેવું એવું કરીને કે ભાઈ હવે મારા બીજા બધા મારી કોશિશ આમાં એટલે પૂરી થઈ ગઈ છે, પણ હવે 1930 ઉપર કોલ કરીને જોઈશું. તો એમને જેમ 1930ને કોલ કર્યું એટલે તાત્કાલિક જે ટીમ હતી ત્યાં એમને સંપર્ક કર્યું. પછી જે કાઉન્સલર્સ ત્યાં હોય છે એ લોકોએ સંપર્ક કર્યું. તો પછી એમને સારી રીતે એટલે એમની કાઉન્સલિંગ કરવામાં આવી. એમને બતાવવામાં આવ્યું કે આ બધા કાંઈ હોતું નથી. માનો કે તમે કોઈ બ્લેકમેલ કરવા માંગે છે તો તમે સિમ્પલી એમનો ફોન છે ને તમારે બ્લોક જ કરી દેવાનો. એવું નહીં ડરવાનો કે આ શું કરશે, મારા આમને ફોન કરી દેશે. આ સાયબર ગઠિયાઓ એટલે સ્માર્ટ હોય છે, પણ શું કહીએ એમના પણ કોન્ફિડન્સ બહુ લો હોય છે. એમને પણ એટલે ગુનાથી એવું લાગે છે કે આપણે જ્યાર સુધી આઈડેન્ટિટી મારી નથી ત્યાર સુધી હું ગુના કરી શકું, પણ જ્યારે આઈડેન્ટિટી ખુલી જશે તો પછી ગુના કરવામાં એવું. તો આપણે જે પણ કોઈ માનો કે બ્લેકમેલ કરવાનો છે કે આવું કરવાનું, તો તાત્કાલિક એટલે આવા કોન્ટેક્ટ્સને વોટ્સએપથી મેસેજ આવે કે પછી ફોન આવે તો બ્લોક જ કરી દેવાનો. એટલે ટીનેજ હોય કે ઘરડા પણ હોય, ડીપ ફેકનો દરેક જણ શિકાર બને છે. તો ડરવાનું નથી, જાગૃત બનવાનું છે. 1930ને કોલ કરવાનો છે, કાં તમારે એ નંબરને બ્લોક કરી દેવાનો છે, પરંતુ કોઈ ખોટું પગલું લેવાનું થતું નથી. જી સર. 1930 આ હેલ્પલાઇન નંબર સાયબર ગુનાઓથી આપણને બચાવે છે. તો ચાલો એસપી સર પાસેથી જાણીએ કે 1930 કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે આપણને મદદરૂપ થાય છે. તે 1930 સાયબર ક્રાઇમના જે ભોગ બનનાર છે એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1 કે એમને ઘર બેઠા જ એટલે એમનો સોલ્યુશન મળી જશે. 1930 પર એ જેમ કોલ કરશે તો એમને પાસેથી જે 1930ના કોલ સેન્ટર છે એમને કઈ રીતે એટલે સાયબરના ભોગ બન્યા છે અને એમને શું એટલે લોસ થયું છે, કયા નંબરથી ફોન આવ્યો, એ બધી નાની મોટી વિગત એમને આપવી પડે છે. પછી એ વિગતો મળી જાય એટલે તાત્કાલિક 1930ની જે ટીમ છે એ તાત્કાલિક જે તે બેંકને સંપર્ક કરે છે જ્યાં એમનો જે મની લોસ થઈને અને જે અકાઉન્ટમાં ગયા હોય. તો પછી બેંક્સની પણ ટીમ્સ આના ઉપર 1930 મેં સકડાયેલી છે. એટલે 1930નો જે આખું સેટઅપ છે એમાં પોલીસ હોય છે, બેંક્સ હોય છે અને I4C એમનો એટલે ઇન્ડિયન જે સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર છે એ એમનો આખું કોર્ડિનેશન કરતા હોય છે. તો એમાં જેમ પોલીસ ડિટેલ નાખે એટલે જે પોર્ટલ છે 1930નો એને NCRP પોર્ટલ કહેવામાં આવે છે. એટલે જેમ પોર્ટલ ઉપર ડિટેલ નાખે તો માનો કે જ્યાં જ્યાં તમારું પૈસા ગયો હોય બેંક્સમાં તો એમને તાત્કાલિક પૈસાને ફ્રીજ કરવામાં આવે છે. એટલે જેટલી ઝડપ તમે 1930 ડાયલ કરશો એટલી ઝડપ એટલે પોલીસને પૈસા તમારા રોકવામાં જે તે અકાઉન્ટમાં મદદ મળશે. તો નંબર 1 વસ્તુ છે કે આપણે પૈસાને ઝડપથી રોકી શકીએ અને એમને પછી 1930માં જ્યારે પૈસા રોકાઈ ગયા છે પછી આપણે એમને પરત આપવાની કામગીરી થાય છે. પછી જ્યારે 1930 ઉપર કમ્પ્લેન રેઝ થઈ જાય છે તો એ કમ્પ્લેનને જે તે જ્યાંના જે ભોગ બનનાર છે તો જે તે જિલ્લામાં મોકલવામાં આવે છે. પછી જે તે જિલ્લાની સાયબરની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ એ અરજદાર પાસેથી વધારે વિગત મેળવે છે કે કઈ રીતે ગુના બન્યો. પછી એના આધારે
FIR પણ નોંધાવે છે અને જે માનો કે પૈસા બચી ગયો હોય અને અરજદારને FIR નહીં નોંધાવી હોય અને પૈસા પરત લેવા માંગે છે તો પછી આપણે અહીંયાના જે સાયબરની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ છે એ કોર્ટ સાથે સંપર્ક કરીને એ માણસને પૈસા પરત અપાવે છે. એટલે એ એટલી સરસ એટલે આપણે સુવિધા ઊભી કરેલી છે કે આપણે તાત્કાલિક એટલે એમાં નિરાકરણ પણ મળે અને સાથે સાથે જે પૈસા આપણે ફ્રીઝ થયા હોય એ આપણને પરત કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. સર, આ તો વાત થઈ કે ફાઇનાન્શિયલ ફ્રોડ જે થાય છે એના સંદર્ભે 1930 કઈ રીતે કામ કરે છે, પણ ભૂલથી કોઈનો વિડીયો વાયરલ થઈ ગયો, કાં પોતાનો જ વિડીયો ભૂલથી કોકે સોશિયલ મીડિયા પર ચડાવી દીધો, કાં ડીપ ફેકનો એ ભોગ બન્યા છે, તો આવા કિસ્સામાં 1930 કઈ રીતે કામ કરે છે? એટલે 1930માં બંને પાયા છે. એક જે ફાઇનાન્શિયલ ફ્રોડ્સના પાયા પણ આવે છે અને બીજું પાયા આપણે સોશિયલ મીડિયા ફ્રોડ્સનું છે. તો જેમ તમે 1930 ઉપર ફોન કરો છો તો તમે માનો કે ફાઇનાન્શિયલ ફ્રોડના વિક્ટિમ છો તો તમારી એ ત્યાં ઇન્ટરનલ પ્રોસેસમાં એ લોકો બેન્કિંગ જે ટીમ છે એમને ડાયવર્ટ કરે છે અને સોશિયલ મીડિયાના ફ્રોડના ભોગ બન્યા છો તો ત્યાં જે સોશિયલ મીડિયા માટે ટીમ બેસેલી હોય એ પછી એને એડ્રેસ કરે છે. અને માનો કે તમારો ફોટો તમે પોતે કોઈને આપી દીધું કાં પછી ગલતીથી તમારો ફોટો એટલે સોશિયલ મીડિયા પર મુકાઈ ગયો કાં પછી કોઈ બીજાને પણ મૂકી દીધું તો એવી લિંક્સને એવા વિડીયોઝને એટલે એ લોકો ત્યાંથી જે તે સોશિયલ મીડિયાના જે નોડલ ઓફિસર છે એમને સાથે કોન્ટેક્ટ કરીને એટલે રિમૂવ કરાવે છે. એટલે આમાંથી પણ જે વિક્ટિમ્સ છે એમને ખૂબ રાહત મળે છે. તો દર્શક મિત્રો, આ ખૂબ જ અગત્યની વાત છે કે તમારો કોઈ પણ ન્યૂડ ફોટો હોય, વિડીયો હોય, કાં તમારી કોઈ અતરંગ વાતો હોય કે એને લગતા ફોટા કે વિડીયો હોય અને ભૂલથી કોઈએ વાયરલ કરી દીધા કે તમારાથી થઈ ગયા તો ડરવાની જરૂર નથી. તમે તરત જ 1930નો કોન્ટેક્ટ કરી શકો છો અને 1930 એ ડિલીટ કરાવવા સુધીની બધી જ સેવાઓ તમને પ્રોવાઈડ કરે છે. તો ડર્યા વગર 1930નો ચોક્કસથી ઉપયોગ કરો. દર્શક મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બંને કનેક્ટ થઈએ છીએ અને સોશિયલ મીડિયાને લગતા સાયબર ગુનાઓની આપણે આજે વાત કરી રહ્યા છીએ. નાનકડા તમારા ફોનથી, તમારી ડિજિટલ વોચથી, તમારા પીસીથી, તમારા લેપટોપથી પણ સાયબર ગુનાઓનો ભોગ તમે બનતા હો છો. તો સર પાસેથી હવે આપણે જાણીએ કે આપણા મોબાઈલમાં કયા પ્રકારના સેટિંગ રાખવા જોઈએ જેથી કરીને આપણે અમુક પ્રકારના જે પ્રશ્નો સાયબર ગુનાઓનો ભોગ બનીએ છીએ એ નિવારી શકાય. એટલે આપણે જે મોબાઈલ અને જે કમ્પ્યુટર છે એના જ એટલે આપણે એ જ બેસિક છે જેનાથી આપણે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોઈએ. તો એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે આપણે જે મોબાઈલનો જે ડેટા છે કે બીજી વસ્તુ છે એને બધા આપણે મોબાઈલને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઉપર રાખવું જોઈએ. એટલે આપણે એક જ પાસવર્ડની લેયર ઉપર નથી, એટલે આમાં 2 ફેક્ટર હોય છે. એ બીજી રીતે પણ તમે એટલે નેક્સ્ટ સ્ટેપ પર જઈને પણ વેરીફાઈ કરે છે. તો એનાથી શું છે કે આપણે મોબાઈલનો ડેટા એટલે આપણે સેવ કરી શકીએ. જે સાયબર ગઠિયાઓ એમનો એક્સેસ કરે તો એનાથી આપણે સેવ કરી શકીએ. બીજું છે કે આપણે કમ્પ્યુટર ઉપર અને મોબાઈલમાં પણ એટલે આ સમયાંતરે આપણે જોવા જોઈએ કે આપણે કયા એપ છે જે આપણે ડાઉનલોડ કરેલા છે અને કયા એપ અનવાન્ટેડ એપ છે. અને જ્યારે આપણે એપ ડાઉનલોડ કરીએ ત્યારે એપ્સને શું પરમિશન આપણે આપીએ એ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. આપણે જ્યારે એપ ડાઉનલોડ કરીએ તો દરેક એપ છે એમાં હવે જે એપ ક્રિએટર્સ હોય છે એ ઇનબિલ્ટ બનાવે છે કે એ તમારે મોબાઈલમાં તમારે માઇક્રોફોનની પણ પરમિશન લે, એટલે તમારા કેમેરાની પર પરમિશન લે, તમારે ગેલેરીની પરમિશન લે, એટલે બધી વસ્તુઓની પરમિશન, લોકેશનની લે. એટલે આપણે જ્યારે ડાઉનલોડ કરી રહ્યા છીએ, જ્યારે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ ત્યારે આપણે જાણકારી એવી રહેવી જોઈએ કે આપણે કઈ વસ્તુને શું પરમિશન આપણે આપવાની છે. એવું નહીં કે આપણે દરેક એપને દરેક પ્રકારની પરમિશન આપી દીધી. એનાથી શું છે કે તમારો જે ડેટા લીક છે એ ખૂબ જ થાય છે. અને પછી ડેટા લીક છે એ આપણે શું કહીએ અત્યારે ખૂબ માર્કેટમાં એટલે જે ઇન્ટરનેટ માર્કેટ છે જેમને આપણે ડાર્ક વેબ કહીએ કે એ કહીએ ત્યાં આખું ડેટા લીક વેચાય છે. એટલે જ્યાં તમારું ડેટા લીક સાયબર ગઠિયાઓને હાથમાં પડે તમારું ડેટા તો એ લોકો એટલે પછી તમે સાયબર ફ્રોડના ભોગ બનાવતા હોય. એટલે આપણે જે એપ ડાઉનલોડ કરવાના છે એમાં ખૂબ સાવચેતી રાખવાની છે અને કઈ પ્રકારની પરમિશન આપવાની છે એ પણ આપણે ખૂબ સાવચેતી રાખવાની છે. બીજા જે કમ્પ્યુટર્સ છે ત્યાં આપણે ફરજિયાત એટલે
એન્ટીવાયરસનો પણ ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આપણને ખબર નથી પડતી કે કયા પ્રકારના બગ્સ અને વાયરસ આપણે કમ્પ્યુટરમાં છે. અને સમયાંતરે આપણે કમ્પ્યુટરનો સાયબર ઓડિટ આપણે પર સાયબર સિક્યોરિટી ઓડિટ પર કરાવી લેવું જોઈએ. આપણને ખબર નહીં હોતી તો કોઈ એક્સપર્ટ મારફતે કરાવી લો, કે પછી જે તમે જાણી શકો તો પછી તમે પણ પોતે તમારે કમ્પ્યુટરનો સાયબર સિક્યોરિટી ઓડિટ પણ કરી લેવું જોઈએ. દર્શક મિત્રો, જેમ આપણે નક્કી કરીએ છીએ કે આપણા ઘરમાં કોણે આવવું અને કોણે ન આવવું, એમ તમારા મોબાઈલમાં અને તમારા કોમ્પ્યુટરમાં તમારે કોને પરમિશન આપવી અને ન આપવી એ તમારા લેવલ પર તમારે ચોક્કસથી નક્કી કરવું રહ્યું, જેથી કરીને તમે સાયબર ગુનાઓના ભોગમાંથી બચી શકો છો. સર, બોટાદ જિલ્લામાં સાયબર જાગૃતિને, સાયબર ક્રાઇમને, ફ્રોડને જાગૃતિ માટે કેવા પ્રકારના પગલાઓ લેવામાં આવે છે? અત્યારે જે બોટાદ જિલ્લામાં જે લોકો છે એમને આપણે સાયબર સિક્યોર બનાવવા માટે હાલમાં પણ ગુજરાત પોલીસ તરફથી આપણે એક સાયબર આખું મંથની અવેરનેસ ચાલી રહી છે અત્યારે 4 અઠવાડિયાની. એટલે આમાં આપણે નવા જે સોશિયલ મીડિયા ઉપર પણ આપણે અમુક શેર કરતા હોય વિડીયો છે, પછી જે ફોટા છે, સાયબર ક્રાઇમથી કઈ રીતે બચાય એવા પોસ્ટર્સ છે, અને એ બી અગત્યની માહિતી પણ આપણે અમારા જે એસપી બોટાદના પણ સોશિયલ મીડિયાના હેન્ડલ છે, સાથે સાથે જે ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ છે, પછી આપણે માનીએ જે ડિપ્ટી સીએમ સાહેબ પણ અવારનવાર એટલે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ એટલે એવા લોકોને જાગૃત કરતા હોય છે. સાથે સાથે અમે પણ અમારી જે ટીમ છે એ સ્કૂલોમાં, કોલેજોમાં પણ જઈને અને ત્યાં રૂબરૂ પણ કાર્યક્રમ કરતી હોય છે, અને એ લોકોને બતાવીએ કે ભાઈ કઈ રીતે તમે તમારું ડાટા, તમારી જે પ્રાઇવેસી છે એ સોશિયલ મીડિયા પર સુનિશ્ચિત કરી શકો છો, અને સાથે સાથે તમે એટલે આ બધા જે ઇન્ટરનેટ માધ્યમથી તમે કઈ રીતે એટલે ફાઇનાન્શિયલ ફ્રોડના ભોગ બનવાથી બચી શકો છો એ પણ વસ્તુ એટલે લોકોને બતાવવામાં આવી રહી છે. ટૂંકમાં જાગૃતિ અને પ્રચાર પ્રસાર આ બધું જ ગુજરાત લેવલ પર અને બોટાદ લેવલ પર સતત થઈ રહ્યો છે. આપ પણ જાણતા હશો કે માહિતી ખાતા દ્વારા સતત સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના ગુનાઓમાંથી કેવી રીતે બચી શકાય એના ઉપરના અમે ખાસ લેખ પ્રસારિત કરતા હોઈએ છીએ, અને સાથે સાથે જનજાગૃતિ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. સર, અંતમાં આપણે જિલ્લાના અમારા નાગરિકોને, બોટાદના નાગરિકોને અને ગુજરાતના નાગરિકોને શું સંદેશ આપશો? પહેલી વસ્તુ તો એ છે કે આપણે જે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બની જાય ત્યારે આપણે બેસવાનું નથી, એમને આપણે રિપોર્ટ કરવાનો છે. જેમ મેં કીધું કે ભાઈ કોઈ પણ નાનો મોટો સાયબર ક્રાઇમનો ભોગ બનો તો પણ તમારે 1930 ડાયલ કરીને ત્યાં રિપોર્ટ કરવાનો છે. એનાથી શું છે કે જે સાયબર ક્રાઇમનો વ્યાપ વધી રહ્યો છે એ આપણે રોકવામાં આપણે પોલીસને પણ એમાં એટલે સરળતા મળશે, કેમ કે વધારેમાં વધારે જે સાયબર ગઠિયાઓ છે એમના મોબાઈલ બંધ થશે. જ્યારે તમે 1930 ઉપર કોલ કરો છો તો એવા બેન્કિંગ ચેનલને પોલીસ એટલે બંધ કરે છે જે એટલે ખોટી રીતે વપરાય છે. સાથે સાથે જે મોબાઈલ્સ અને સિમ કાર્ડ પણ ખોટી રીતે વપરાય છે એટલે એમને પણ બંધ કરવામાં આવે છે. તો સૌથી પહેલી વસ્તુ છે કે તમે કોઈ પણ સાયબર ક્રાઇમનો જ્યારે ભોગ બનો ત્યારે એમને ચોક્કસ પણ રિપોર્ટ કરો 1930 મારફતે. બીજી વસ્તુ છે કે એક વસ્તુ તમારે વિચાર કરવાની કે જે વસ્તુ તમે ઓફલાઈન નહીં કરી શકો એ વસ્તુને ઓનલાઈન પણ નહીં કરવાની. એટલે આપણે શું છે કે ઓનલાઈન વર્લ્ડ વધારે, આપણે જે ઓનલાઈન વર્લ્ડ જેમાં કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થઈ ગયા, વોટ્સએપ થઈ ગયા, બીજા બધા થઈ ગયા, એમાં જેટલું આપણે એક્સપોઝર કરવાનું છે એ એક્સપોઝર આપણે લિમિટેડ હોવું જોઈએ. આપણે બધી માહિતી એના ઉપર નહીં મૂકવી જોઈએ. આપણે શું દરેક એક્ટિવિટીને, અત્યારના યુગ એવા છે કે આપણે દરેક નાની મોટી એક્ટિવિટી હોય એમના પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આપણે મૂકીને આપણે એટલે પોસ્ટ કરતા હોઈએ. તો મારું માનવું એવું છે કે અમુક વસ્તુ તમારી પર્સનલ હોય તો એમને તમે સોશિયલ મીડિયા ઉપર મૂકતા બચો. અને ત્રીજી અને છેલ્લી વસ્તુ છે કે કોઈ પણ ઇસ્યુમાં જે તમે સાયબરમાં એવું મુશ્કેલી પડતી હોય કે તમે એટલે શું કરશો અને શું નહીં કરશો, તો દરેક પોલીસ સ્ટેશનમાં અમારે ત્યાં સાયબર હેલ્પ ડેસ્ક પણ ચાલે છે. એટલે તમે ત્યાં જઈને પણ લોકો એટલે સંપર્ક કરી શકો છો કે આપણે શું કરવાનું, શું નહીં કરવાનું. અને તમારા જે સોશિયલ મીડિયાના જે ફોન છે, કમ્પ્યુટર છે, જેના મારફતે તમે એમને ઉપયોગ કરો તો એમને તમે એટલે
એવું રાખો કે હવે આપણી બધી માહિતી આ એક નાના મોબાઈલમાં હોય છે. એમાં તમારી ફાઇનાન્શિયલ મેટર પણ આવી ગયા, તમારા પર્સનલ ફોટો, તમારી પર્સનલ વાતો પણ આમાં રેકોર્ડ થાય છે. તો એમની જે આપણે શું કહેવાય સેફટી અને સિક્યોરિટી પણ ખૂબ જ અગત્યની છે. તો એમને આપણે કઈ રીતે સાચવી શકીએ, કોણ વસ્તુ આમાં રાખવાની, કઈ વસ્તુ આપણે નહીં રાખવાની, કઈ પરમિશન આપવાની, કઈ પરમિશન નહીં આપવાની, એ ખૂબ જ અગત્યની છે. એટલે તમામ આ વિશે વિચારે અને એટલે ફરી એક વખત પોતપોતાના મોબાઈલના અને કમ્પ્યુટર્સના એક સાયબર ઓડિટ કરે. તો દર્શક મિત્રો, ઓનલાઈનની આ દુનિયામાં પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે કયું સોશિયલ મીડિયા એપ કઈ રીતે વાપરવું એની જાગૃતિ હોવી ખૂબ જ અગત્યની છે. સર, થેન્ક યુ સો મચ. આપ અમને આટલો સમય આપ્યો આપના વ્યસ્ત શેડ્યુલમાંથી, અને સાયબર ગુનાઓ અને ફ્રોડ ઉપર આટલી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારું પણ આભાર, કેમ કે તમે પણ ગુજરાત એટલે આપણે બોટાદ જિલ્લાના નાગરિકોને આવી રીતે અવેર કરવામાં આજે તમે કનેક્ટેડ બોટાદ ચાલુ કર્યો છે, એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ સર. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગની માહિતી કમિશનર કચેરી ગાંધીનગરની જિલ્લા કચેરી એટલે કે બોટાદ માહિતી જિલ્લા કચેરી અને તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ એટલે માહિતી વિભાગ બોટાદ. આ યુટ્યુબ ચેનલ આ સોશિયલ મીડિયાના માધ્યમથી connect@botat કાર્યક્રમ તમારા સુધી પહોંચે છે, અને આ માધ્યમથી આપણે રૂબરૂ થઈએ છીએ. કઈ એપ છે કે જેને મારે પરમિશન આપવાની છે કે એ મારા ફોટા અપલોડ કરી શકે, ડાઉનલોડ કરી શકે, એ મારા પર્સનલ ડેટાનો ઉપયોગ કરી શકે કે નહીં, આ બધું જ આપણા હાથમાં છે. તો ફરીથી જાગૃત બનો. 1930 આ હેલ્પલાઇન નંબરનો શક્ય એટલો ઉપયોગ કરો. તમારા મિત્રોને, તમારી સાથે રહેતા લોકોને આ અંગે જણાવો કે જ્યારે પણ તમે સાયબર ગુના, ક્રાઇમ કે ફ્રોડનો ભોગ બનો છો તો 1930નો કોન્ટેક્ટ કરવાનો છે. આજનો આ અમારો એપિસોડ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો. અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી વાત સાથે, નવા વિશેષજ્ઞ સાથે connect@botatમાં. ત્યાં સુધી મને સપનાને રજા આપો. નમસ્કાર.